मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એની દ્રષ્ટિ થતા એને વિતરાગી પરમાનંદનો અંશ સ્વાદ આવે અને તેથી તે વિતરાગી પરમાનંદનો અભિલાષી થાય છે. ઈચ્છા થાય છે એનો અભિલાષી નથી. હા 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 હા. મનનો અભિલાષી નથી એમ કે છે. અનિહિત વૃત્તિએ રુચિ વિના એ પરિણામ આવે છે. એની દ્રષ્ટિ નહીં. એ પંચ પરમેશ્વર ઉપર પણ એની નજર નથી, દ્રષ્ટિ ત્યાં નથી. પર વસ્તુ છે. પંચ પરમેશ્વરી પણ પર વસ્તુ છે. એ કઈ સ્વ વસ્તુ નથી. હા હા. ધર્મીની દ્રષ્ટિ તો સ્વ વસ્તુ ઉપર છે, પર વસ્તુ ઉપર નથી. હા હા હા. કેટલું पंच परमेष्टि ની ભક્તિ આ શુભ ક્રિયાओं को परिणित हुई. राम पर जो भरत आदि है उनके विना चाहे पूर्ण प्रकृति का आश्रय होता है. હા હા. ચાહના નથી, અભિપ્રાય ભાવ નથી, છતાં એને એ જાતની દંડાય છે, આશરો આવે છે. હા હા હા. બહુ થોડામાં નાખ્યું છે, ઘણું. बिना चाहे पण प्रकृति का आश्रय होता है. હવે दृष्टांत આપે છે. जैसे किसान की दृष्टि अन्न पर है. ખેડૂ અનાજ વાવે એની દ્રષ્ટિ અનાજ ઉપર છે, ખડ ઉપર નથી. હો કળશી અનાજ થાય ત્યાં હો ભરોટ ખડ સમજે ને, ઘાસ. પણ એની દ્રષ્ટિ ઘાસી અનાજ ઉપર. અનાજ કેટલું પાક્યું, કેટલા થયા. એમ દ્રષ્ટિ નિજ વસ્તુ છે. એમાં આ વચ્ચે ખડ થાય છે. પુણ્ય
અભિલાષા નથી, અનિહિત વૃત્તિ પ્રકૃતિનો આશ્રવ આવે છે ને. તેમ એ પુણ્ય પરિણામનો કરતા નથી કે મારું કર્તવ્ય છે માટે કરું, એમ એ નથી. છતાં અનિહિત વૃત્તિ એ શુભ ભાવ થાય, તેથી પુણ્યાશ્રવ આવે. એટલી શરતું છે. ધર્મી જીવની કેટલી શરતું. ધર્મીને વિતરાગ પરમાણુ ત્યાસી, પાપના નાશ માટે તેવા પુણ્ય ભાવે, છતાંય એનો આશ્રવ આવે અનિયત વૃત્તિ છે. બપોરે તો એમ કહ્યું તો સમકીર્તિના આશ્રવ છે જ નહીં. એ તો મિથ્યાત્ ને રાગદેશ મોહની અપેક્ષાના વાત હતી. અહીં તો થોડો જે છે ને, જેટલો રાગ આવે મુનિને પણ પંચમાં આવે એટલો એને આશ્રવ આવે છે. થવી તે ધર્મ છે. उनके विनाश है. जैसे किसान की दृष्टि अपे तृण भूसादी पर नहीं, એ તૃણા અને ભૂસા છિલકા એના ઉપર દ્રષ્ટિ સારા કિસાનની નહીં. विनाशा पुण्या बंद सहज में हो जाता है. रुचि विना, चाहना विना બંધ દાન પૂજામાં થઈ જાય. वह उनको संसार में नहीं भटका सकता है. ये पुण्य सब છે એ સમા ભટકા નહીં ને. ચારિત્રમાં ઉલટાની ઈચ્છા નથી, કરતા બુદ્ધિ નથી કીધું વચમાં. એમાં આવે છે પરિણતિ એવો સ્વભાવ, એનો આશ્રવ પણ આવે છે. એ તો કહ્યું ને વિતરાગી પરમાનંદ નો પ્યાસી છે. ઇન્દ્રિય આનંદ જેને સ્વાદમાં આવ્યો છે આત્મા. જેને ઇન્દ્રના ઇન્દ્રાસનમાં કરોડો અપેક્ષામાં પણ જે સુખ છે એ તો ઝેર છે. સમજાણું કાંઈ? અહીં તો આ ધાનના ઢોકળા શરીર છે. ધાન હરખું ખાય તો શરીર ઠીક રહે ને 2-4 દી હરખું કઈક તાવ આવ્યો ને અનપચમાં ઉલટી થાય થઈ જાય શરીર. આ તો ઇન્દ્રના ઇન્દ્રાસનો ઇન્દ્રાણીઓ જેને અનાજનો ખોરાક નથી, જેને ખોરાક છે, એના ભોગની પણ ઈચ્છા સંકિતી નથી. સમજાણું કાંઈ? એમાં સુખ બુદ્ધિ સંકેતીની ઉડી ગઈ છે. એ વાતો બાપુ બહુ સમજમાં તો અપ્પા કરો એ તબશા ને તબશાથી નિદ્રા, નિદ્રા ગરમ જાઓ. કપડી કપડા કરવી સંબર અને દાન આદિ દો એ પણ. અરે રે ક્યાં બાપા થશે તને હજી ધર્મ કેમ થાય ને ક્યાંથી થાય ની ખબર ન મળે. એ તો બધી રાગની ક્રિયાઓ છે. સમાયિક ને પોહા ને પરિક્રમણા ને બધા એ તો શુભ રાગ છે. અને મિથ્યાત સહી છે એ ધર્મ થાય છે માનીને મિથ્યાત સહી છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિને સુખના આનંદના અભિલાષીને આર્તરૌદ્ર ધ્યાન છેદવા માટે ઘોષણાદિના ભાવ આવે પૂજાદિના, છતાં તેના ઉપર એની દ્રષ્ટિ નથી. એવા પુણ્ય ભાવનો એ સ્વામી નથી.
અરે આવી વાત તો ભારી હે. હા હા હા. જીનવર વિતરાગ પરમેશ્વર, જીનવરનો ધર્મ અલૌકિક છે. લોકોને સાચો મળ્યો નથી સાંભળવા. કરે તો ક્યાં સાંભળવા મળ્યો નથી. એને શું કહેવાય ધર્મ? હા હા હા. જીનવર ધર્મ તો વિતરાગી અને સુખનો અભિલાષી, તેને જીનવર ધર્મ કહીએ. હા હા. સમજાણું કાંઈ એને આ પૂજા ભક્તિ હોય છે, ગુણ સ્મરણ ભગવાનનું હોય છે, એમાં એને પુણ્યનો આશરો આવે છે, પણ અનિહિત વૃત્તિ. હા હા હા. એમ શુક્લ ધ્યાનમાં રાગ છે, ભેદ છે ઘણા, પણ એ અનિહિત વૃત્તિ. 42 ભેદ લીધા છે ને શુક્લ ધ્યાનમાં. એ ભેદ પછી કઈ ધ્યાન નથી, પણ રાગનું બાકી છે એટલે એમાં ભેદ પડી જાય છે. હા 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 હા. હે અનિહિત વૃત્તિ અબુદ્ધિપૂર્વ આવે છે. હા, ત્યાં અનિહિત વૃત્તિ શબ્દ છે. હા હા. હે કેવું કે ને તો આનંદનો નાદ ભગવાન છે, તેમાં લીન થવું. ઈચ્છાની ઉત્પત્તિ ન થાય ને તપતી સોનું જેમ ગીરુથી જેમ ઉપે, એમ ભગવાન આનંદનો નાથ આનંદથી ઓપે શોભે. અતિન્દ્રિય આનંદની દશાથી શોભે તેને તપ કહીએ. આ તો બધી લાંગ છે. સમજાણું કાંઈ? મોટી તપની વ્યાખ્યા કરી. લક્ષણ તપનું લક્ષણ शरीर, परिग्रह, भोग, कुटुंब, इष्ट मित्र, शत्रु पर ज्ञेयों को छोड़ना, यानी उसमें ममता रहित परिणति होना तथा उनमें तृष्णा रहित होना और अपने स्वभाव में स्थिरता होना, अपना आनंद में स्थिरता होना, ऐसी तपशाही तप कहलाती है. अवलोकन दया कोने की व्याख्या करी थी कोई ने? जी में दया, ये दया नहीं. પરની દયા કોણ પાડી? દયા એને કહીએ. જોયું? સ્થિરતા હોના, આનંદ સ્વરૂપ ભગવાનમાં જામી જવું, એનું નામ તપસ્યા છે. વ્યાખ્યા જુદી હતી. હા હા. દયાનું લક્ષણ विकारमय परिणामों द्वारा अपने निस्वभाव का अपघात नहीं करना. દાન વ્રત એ બધો વિકાર ભાવ છે. હા 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 હા. विकारमय परिणामों द्वारा अपने निस्वभाव का घात नहीं करना तथा अपने स्वभाव का पालन करना ही दया है. વિતરાગી સ્વભાવ ભગવાન આત્માનો, એની વિતરાગીપણાનું પાલન કરવું એ દયા છે. હા હા હા. આ તો કે પરની દયા પાવની દયા છે, દયાથી ધર્મ છે, ધૂળે નથી. દયાથી સુખની વેલડી, દયાથી સુખને જન્મઈ અનંતાજી તે ગયા દયા. કઈ બાપુ તું નાને નહીં. આ દયા છે. નિજ સ્વભાવ વિકાર ભાવે ઘાતી હતી દયા. પાડવાનો ભાવ થાય એ રાગ છે ને હિંસા છે. હા હા હા. બધી વાત છે ઘણી. એમાં દાનની વ્યાખ્યા કરી, ધર્મનું લક્ષણ બધી ઘણી ઉત્તમતા છે. શીલના બધા व्रतનું लक्षण इंद्रिय मन ने भोगादि को और जाने से अपने परिणामों को रोकना,
એ વ્રત કહેવાય. ઇન્દ્રિય તરફનો વિકલ્પ રોકવો, અંતરમાં આવવું, એનું નામ વ્રત છે. હા હા, આત્મા અવલોકન છે ચોપડી. वे तो शिवपुरी के पात्र है. चक्रवर्ती राम, बलदेव चक्रवर्ती, भरत, सदर चक्रवर्ती, પાંડવો, એ બધા શિવપુરીના પાત્ર છે. શિવપુરી, મોક્ષપુરી, જેમાં કઈ ઉપદ્રવ નથી, અતિન્દ્રિય આનંદની દશા છે, એવી શિવપુરી પરમાનંદની દશા મોક્ષ, એના એ પાત્ર છે. શિવપુરી કે એ પાત્ર છે એમને નહીં. હા હા, ગુણાશ્રાવ એનો અર્થ કર્યો છે. હા હા. હવે 62 गाथा. देव शास्त्र गुरु की जो निंदा करता है उसके महान पाप का बंध होता है. दे परमेश्वर, जिनवर दे परमात्मा, गुरु, निग्रंथ, संत, मुनि, दिगंबर मुनि, જેની દશા ત્રણ કશાયના અભાવની અંતર છે, એવા ગુરુ, એની અને શાસ્ત્ર, ભગવાનના કહેલા શાસ્ત્રો, ચારે અનુયોગો ભગવાનના કહેલા છે. સમજાય છે કાંઈ? देव शास्त्र ने गुरु ની નિંદા કરે છે, उसके महापाप बंद होता है. સંકિત સહિત વિનકે છે તેને પુણ્ય બંધ થાય છે. અને જે અવર્ણવાદ બોલે, નિંદા કરે, પરમેશ્વર, વિતરાગ દેવ, ત્રિલોકનાથ, જેને ઇન્દ્રો દેહ ને ભગવાન થઈ જાય. કઈ અમને આપે તો નહીં કઈ આપે ને. હવે ધર્મ કે તમે તમારામાંથી ધર્મ થાય છે, અમારાથી નહીં થાય. નિમિત્તપણો નો અર્થ કે કઈ કરતો નથી. હા હા, એક નતો કીધું આ એક ત્રીજી શાહ નતા ભગવાનના. ત્રીજી શાહ મુંબઈમાં છે ને, એનું બંગલો, એટલે ગુજરી ગયા. એની દીકરી ખ્રિસ્તીમાં પરણી છે. એ અહીં બોલતા હતા એક વાર, અમારી પાસે આવ્યા હતા હીરાબાઈના મકાનમાં. એમ પૂછ્યું, લૌકિક માણસ બહારની પ્રવૃત્તિમાં રસિયા, ધર્મ શું કઈ ખબર ન મળે કે મહારાજ આ સિદ્ધ ભગવાન શું કરે, મોક્ષ દઈને શું કરે? એ તો આત્માનો આનંદ અનુભવે, કોઈનું કાંઈ કરે કે કોઈનું કાંઈ ન કરે. એ સિદ્ધપણા શું કામનું કે કોઈનું કાંઈ ન કરે એમ કે. હીરાબાઈના મકાનની વાત છે, 93 વાત છે. 91-92 હીરાબાઈ મકાનમાં આવ્યા, અહીંયા આવ્યા પછી. હા હા હા, શું કરે આ સિદ્ધ ભગવાન? પૂર્ણ પ્રાપ્તિ, પૂર્ણ દશા, પૂર્ણ વીર્ય, એ શું કરે? કોઈનું કઈ કરે કે કોઈનું હરામ કરે? એ તો પોતાના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે. પ્રવચન સારું નથી આવ્યું? કેવળી શાનું ધ્યાન કરે? એ તો 3 કાળ 3 લોકને જાણે છે. એની ધ્યાન કોનું કરે? ત્યારે આચાર્ય કે છે કે ધ્યાન કરે આત્માના આનંદનું. પ્રવચન શરમાવે. અતિન્દ્રિય આનંદનું ધ્યાન કરે, અનુભવ. હા હા હા, प्रवचन सार में देव शास्त्र गुरु की निंदा करता है, महान पाप का बंध होता है. वह पापी पाप के प्रभाव से यदि खोटी गति में अनंत काल तक भटकता है. 62
એવમ સહી મણી જો વિદેશ રહી એમે પાવો હવે તસુ જે સંસારો ભમે. વિતરાગ દેવ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્મા જીન સૂત્ર ભગવાનના કહેલા શાસ્ત્રો નિગ્રંથ મુનિઓ જોયું નિગ્રંથ મુનિઓ જેને રાગની એકતામાંથી તો નીકળી ગયા છે પણ રાગની અસ્થિરતામાંથી નીકળી ગયા છે. એ મુનિ તો દિગંબર હોય નગ્ન અંતરમાં 3 કસાયથી નીકળી ગયા છે. વિતરાગ પણ જેને પ્રગટ્યું છે. એવા નિગ્રંથ મુનિઓ નિગ્રંથ ગ્રંથ જેને નહીં વસ્ત્રોનો કટકો નહીં બહારમાં અંદરમાં રાગનો કંસ નહીં એવી જે નિગ્રંથ દશા એ મુનિઓ जो जीव एना द्वेष करे छे उसके नियम से पाप है. धर्म तो नहीं पण पुण्य नहीं ने पाप एकणुं करे तो जिस पाप से यह जीव संसार में भ्रमण करता है. એવા છે વિતરાગ દેવ હોય એ હરિહંત દેવ એ સિવાય કોઈ દેવ નહીં. પદ્માવતી દેવ ને જૈન શાસનના સેવકો દેવ ને એ નહીં. તેમ 4 ગતિમાંથી દેવના દેવ એ નહીં. હરિહંત દેવ વિતરાગ જેને વિકાર ભાવને હણી વિતરાગતા જેને પ્રગટ કરી છે પૂર્ણાનંદની દશા એવા વિતરાગ દેવ એ અને ગુરુ નિગ્રંથ મુનિ અને શાસ્ત્રો એ પરંપરા મોક્ષના કારણ નિમિત્ત સાક્ષાત પણ બંધ કે કારણ જોયું. એવું શાસ્ત્ર સાક્ષાત તો પુણ્ય બંધનું કારણ પરદર છે ને પણ સંતે बंद के कारण जो देव शास्त्र गुरु है इनकी जो निंदा है उसके है पाप से दुर्गति के भटकना है. दुर्गति में निज परमात्मा द्रव्य की प्राप्ति की रुचि निश्चय संकित कहते संकित ना 2 प्रकार निश्चय ने व्यवहार. निज परमात्मा द्रव्य भगवान आत्मा पोतानो पूर्ण परमात्मा पोते परमात्मा छे अंदर. निज परमात्मा द्रव्य भगवान परमात्मा द्रव्य तो पर है. ये तो पुण्य बंधन कारण है. निज परमात्मा द्रव्य की प्राप्ति की रुचि परमात्मा द्रव्य प्राप्ति रुचि ये निश्चय संकित है. ये सच संकित है. પૂર્ણ વિતરાગ પરમાનંદ સ્વરૂપ પરમ પોતે છે. સ્વરૂપ એનું દ્રવ્ય સ્વરૂપ જ એવું છે. નિજ પરમાત્માની પરમાત્મા દ્રવ્ય પરમાત્મા દ્રવ્ય એટલે વસ્તુ એની પીની રુચિ. પરમાત્મા પદાર્થ परमात्मा निज द्रव्य निरुचि निश्चय संकित उसका कारण तत्वार सिद्धांत व्यवहार संकित ये निमित्त ही कथन है. व्यवहार संकित तो उपचारिक कथन है. ये संकित है नहीं, संकित ની पर्याय है नहीं, પણ નિશ્ચય આત્માના સમ્યક દર્શનની पर्याय પ્રગટી છે
એને આ તત્વની શ્રદ્ધાનો વ્યવહારનો જે વિકલ્પ છે એમાં આરોપ કરીને વ્યવહાર સંકેત કહ્યું છે. તો રાગ સમજાણું કાંઈ? હે મિથ્યા છે. નવ તત્વ ભેદવાળા છે ને, ભેદવાળાનો શ્રદ્ધા મિથ્યા છે. અહીં તો નિમિત્ત કારણ કહ્યું. નવ તત્વનો સંકેત સહિત છે ને એના નવ તત્વ સંકેત કહ્યું. तो पहली बात करी निज परमात्मा प्राप्ति रुचि निसंकित उसका कारण तत्वार श्रद्धा નું વ્યવહાર સંકેત. અને એ વ્યવહાર સંકેત નું મૂળ કે મૂળ અરણદેવ સંકેત નું મૂળ નિમ્બળ હરિયનદેવ છે. હરિયનદેવ સિવાયના દેવ એ દેવ છે જ નહીં. સમજાણું કાંઈ? નિગ્રંથ ગુરુ છે. વ્યવહાર સંકેતના મૂળ કારણ નિગ્રંથ ગુરુ. મુનિ દિગંબર સંત આત્માના આનંદમાં મસ્ત, અતિન્દ્રિય આનંદમાં મસ્ત વનવાસમાં એ નિગ્રંથ ગુરુ એ વ્યવહાર સંકેતનું નિમિત્ત છે. और दयामय धर्म व्यवहार दया हो अहिंसा इन तीनों की निंदा करता है वह मिथ्या दृष्टि होता है. हाँ, वह मिथ्यात का महान पाप बांधता है. आमा मोटो देव વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તે દેવ. કરનારા બધા જે જૈન શાસન રક્ષકો એમ કે છે દેવ, એ દેવ નહીં. આ તો સ્વરૂપના દેવ છે. જેને શક્તિ દિવ્ય શક્તિ છે સ્વરૂપમાં પરમાત્મા સ્પષ્ટ છે, એની પર્યાયમાં પ્રાપ્તિ થઈ છે. કોણ રક્ષક? પોતે છે પોતાનો રક્ષક. એ અત્યારે દેવી ને જૈન રક્ષક શાસનનો રક્ષક કોણ? જૈન શાસન તો વિતરાગી ભાવ છે, એનો રક્ષક તો પોતે છે. રક્ષક કોને? વિતરાગી ભાવના રક્ષક દેવ છે. જૈન શાસન તો 14મી 15મી ગાથામાં આવ્યું. જો પછી અપાણ અબધ સ્પષ્ટ જાણે, અંદર મુક્ત સ્વરૂપ જાણે. સામાન્ય જાણે, સામાન્ય માને, અભેદને માને, વિષય કશાયના જૈન શાસન એ છે. એ જૈન શાસનની રક્ષા કોણ કરે? જૈન શાસન તો બધી બહારના વ્યવહાર છે. જૈન ક્યાં રહે? આત્માના શુદ્ધ ઉપયોગમાં જૈન શાસન રહે છે. આત્માનો શુદ્ધ ઉપયોગ એ જૈન શાસન છે. દયાદાનના વ્રત પરિણામ એક જૈન શાસન છે. બહુ ફેર છે બાપુ બધી વાતમાં. છે ને ખબર છે ને, બધાની તો ખબર છે ને. ધર્મ આયતન તો આત્મા છે. ધર્મ નો આયતન આત્મા છે. છ આયતન ક્યાં છે ને? છ આયતન નથી યાર, તો વ્યવહાર છે. નિશ્ચય અહીંયા લખ્યું છે 6 આયતન. દેવ સેવા, ગુરુ પૂજા આદિ 6 આયતન. એ તો આયતન વ્યવહાર છે, પુણ્ય છે. ચેતન તો આયતન એટલે ધર્મનું સ્થાન, એ તો આત્મા છે. મંદિર છે તો વ્યવહાર છે, તો બહાર છે, પુણ્યનું નિમિત્ત છે. તો मिथ्या पाप बांधता है, उस पाप से चतुर्गति में संसार में भ्रमता है.
સમ્યક દ્રષ્ટિ જીવ પુણ્યાદિ કરે અને એ સંસારમાં છૂટી જશે ને, અને મિથ્યા દ્રષ્ટિ આવા પાપ કરે અસલમાં એ પાપ કરીને બાંધે સંસારમાં કરશે વિશેષ કહેશે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.